પહેલાં આપણે ભાડાના મકાનમાં રહેતા અને 2 નંબરનો ધંધો કરતા. તે ભાઈ રોજ હોજે ઘેર આવીએ કે એટલે રોજનું 200-300 રૂપિયાનું છોકરો માટે ખાવાનું લાવતા. કારણ કે પૈસા 2 નંબરના આવતા એટલે ભાઈ ખાવાનું તો અમુક છોકરા માટે લાવીએ જ. ત્યારે રોજ મકાન માલિકનું બહેરું જોવાને છે. ત્યારે જયેશભાઈ ઉપર રવાયા ત્યારે રોજનું 200-300 રૂપિયાનું છોકરો માટે રોજ ખાવાનું લાવવાનું અમે લાવીએ જ. નેચે યોને છોકરો હતો તે નેચે મોકલાઈએ. ત્યારે રોજ જોવું તે ઘરવાળાને વાત કરી કે જયેશભાઈ કોઈ સારો ધંધો કરતા લાગે. તમે પૂછો ને જયેશભાઈના 10-15 હજારની નોકરી કર્યા વગર તો તમે કહો કેવું કરો. તે ઘરવાળા હતા લાલાભાઈ. તે લાલાભાઈ મારા જોડે એમ બી હવા માંડ્યા. ત્યારે જયેશભાઈ હા તમે કોઈક ધંધો સારો કરો છો તો મને શીખવાડો ને યાર 10-15 હજારની નોકરી કરીને કે હું એ કંટાળ્યો છું. મેં કીધું ભાઈ તમારા કોમ નહીં, તમે જે કરો એ કરી જો, બરાબર, કોઈ મજા નહીં. પણ મોન્યા નહીં કે ના ભાઈ મારે તમારે જેવું કરવું જ છે, બરાબર. બે શીખવાડ્યું 2 નંબરનું બધું રોજ જોખમ હોય, રિસ્ક હોય, બધા કેટલાય ડખલા હોય, પોલીસ ખાતાના ડખલા હોય ભાઈ, બરાબર. હંતાતા ફરવું પડે, ભાગવું પડે ભાઈ, બેડા કાંઠા રાખવા પડે, છત્રીની છાતી રાખવી પડે, આ બધું હોય ભાઈ, બરાબર. પણ મોન્યા નહીં, બરાબર. ચાલુ કરાયો. આજે વાતના 5 વર્ષ થઈ ગયો. આજે હું તો ભાડું ભરતો જ તો, પણ આજે એ ભાડું પડે. આજે એ ભાડાના મકાનમાં રહેતા થઈ ગયા. એટલે ભાઈ દેખાદેખીમાં તમારી ઝૂંપડી હોય ને એ બરોબર છે. કોઈના બંગલા ભાડીને તમારી ઝૂંપડી તોડવાની કોઈ જરૂર નહીં. કોઈકની ગાડીઓ મોટરસાયકલો જોઈને તમારી પહોંચ જે હોય એનો આનંદ ખોતા નહીં. કારણ કે દુનિયા છે, દેખાવ કોઈક અલગ હોય અને અંદર કોઈક અલગ ચાલતું હોય. એટલે મિત્રો ભગવાને તમને જીયાલીમાં ખુશ રહેજો. નકર ભાઈ અમારા લાલાભાઈ મકાન માલિકની હાલત થઈ એવી હાલત તમારી થશે, બરાબર. એટલે આ વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો ખાસ સમજવા લાયક છે. એટલે ભાઈ કોઈકની દેખાદેખીમાં તમે તમારું પોતાનું કોઈ વ્યક્તા નહીં અને તમારું પોતાનું કોઈ વેળપતા નહીં. નકર લાલાભાઈ નથી ને હાલત એવી હાલત તમારી થશે.